તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે કે સલામત સવારી એસટી તમારી. આજે તેની આપણે વાત કરવી છે. જે સલામત સવારીની વાતો કરતી આ સરકાર હવે આ વાતો ન કરે તો જ સારું છે. સલામત સવારી બેઠા પછી કોની જવાબદારી અને ક્યાં જઈને ઊભી રહે તે પણ કોની જવાબદારી, તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે. ભાવનગરમાં આજે એક બસને કોઈ ખામીના કારણે ઊભું રહેવું પડ્યું કલાક જેવું. વિગતે વાત કરીએ તો દીવથી જતી ગાંધીનગરની બસ તે અટવાણી સંસ્કાર મંડળમાં. જ્યારે ત્યાંની વાત કરવામાં આવે તો સંસ્કાર મંડળમાં 1 કલાક સુધી તે બસને ઊભું રહેવું પડ્યું. કોઈ ખામીના કારણે, બસમાં કોઈ વાયરિંગનો પ્રોબ્લેમના કારણે ઊભું રહેવું પડ્યું. અને સરકારને અવારનવાર વાયદા કરતી આ સરકાર જ્યારે ટેક્સ વસૂલે છે, ટિકિટો લે છે, તે છતાં જો સલામતના વાયદા કરતી હોય તો ત્યાં મૂકી દેવું, તેવું સરકારને પણ કહેવું છે અમારું. જ્યારે વાત કરીએ તો સવારી, જે આ વાત કરી છે સવારીની, તો આ વાત કેટલી યોગ્ય લાગે છે ને કેટલી ગળે ઉતરે છે તે પણ એક સવાલ છે. જ્યાં વાયદા કરતી હોય છે સરકાર સલામતની સવારીના, પણ આ સલામત સવારી ક્યાંક ઊભી રહે ત્યારે તેનું શું થાય છે તે પણ એક સવાલ છે. ત્યારે હું વાત કરવા માંગુ છું જે ભાવનગરમાં સંસ્કાર મંડળ 1 કલાક સુધી જે બસને ઊભું રહેવું પડ્યું, તે કલાક ખરેખર બહુ જ સારી હતી સવારી. જો વાત કરીએ તો સલામતના વાયદા કરતી આ સરકારને પણ આ કેવું છે, તમે જ્યારે ટેક્સ વસૂલો છો તો આ બસને પણ તમે સહી સલામત સ્થળે પહોંચાડો, એ પણ તમારું જ કામ છે. જ્યારે તમે વાતો કરતા હો છો સલામતીની, તો ક્યાં છે આમાં સાહેબ સલામતી? આખરે કલાક સુધી આ બસને ત્યાં વેટ કરવો પડ્યો અને જે પેસેન્જરોને કલાક સુધી હેરાનગતિ ભોગવવી પડી, આમાં ક્યાં દેખાય છે સાહેબ તમારી સલામતી? સલામતીની વાતો કરતી આ સરકારને પણ અમે કહીએ છીએ જ્યારે તમે ટેક્સને તેવું વસૂલો છો તો આ બસ તે ખરેખર રિપેર કરાવો, નહીંતર આ સલામતી ક્યાંક જોખમમાં મુકાશે. જેવા અનેક કિસ્સાઓ પણ આપણે સાંભળ્યા છે. એસટીના અનેક વાર અકસ્માતો પણ આપણે જોયા છે. તો શા માટે કરે છે આ સરકાર સલામતીની વાતો? આમાં ક્યાં છે સલામતી? જ્યારે પેસેન્જરો તમને ટિકિટ આપી અને તેમના ટાઈમે પહોંચવા માટે તમને તમારી બસનો ટિકિટ લેતા હોય છે, પરંતુ આ બસની ટિકિટ ક્યારે પહોંચાડે તે જ કોઈને ખબર ન હોતી હોય. જ્યારે તમે વાતો કરો છો સાહેબ સલામતીની, તો ક્યાં છે સાહેબ સલામતી? કલાક સુધી આ બસને ઊભું રહેવું પડે ટેકનિકલના કારણે, તો આમાં સમાજ શું? સલામતીની વાતો કરતી આ સરકારને પણ કેવું છે સલામતીની વાતો તમે બંધ કરી દો. આખરે આ કલાક સુધી વેટ કર્યા બાદ ટેકનિકલ પ્રોબ્લેમને સોલ્વ પણ કર્યો. જ્યારે વાત કરી ત્યારે ડ્રાઈવર સાથે, ડ્રાઈવર અમને તેવું જણાવે છે કે 15 મિનિટથી જ આ બસ અહીંયા ઊભી છે. આખરે જ્યારે અમે મુસાફરો સાથે વાત કરી તો મુસાફરોએ પણ અમને કીધું કે આ અડધી કલાકથી પણ આ બસ આવે છે તેવું કહી રહ્યા છે, પણ હજી સુધી એક પણ બસ આવી નથી. તો ક્યાં છે આમાં સાહેબ સલામતી? ક્યાં તમે વાતો કરો છો આ સલામતીની? આખરે તમે ટાઈમે પહોંચાડી તો શકતા નથી. ત્યારે આ સૂત્ર પણ અમારી માટે નવું છે અને તમારી માટે પણ નવું આવશે. સલામતની સવારી બેઠા પછી કોની જવાબદારી અને ક્યાં જઈને ઊભી રહે તે પણ કોની જવાબદારી? ત્યારે સરકારને પણ અમે કહીએ છીએ કે આ સૂત્ર તમે સલામતીનું જે કહો છો તે બંધ કરી દો. ખરેખર તમે સલામતીના ટાઈમે તમે પહોંચાડી શકો છો સાહેબ? સલામતીની વાતો કરો છો, સલામતી સુધી તમે પહોંચાડી શકો છો સાહેબ? એ તમે અમને કહો. આખરે જનતાને શા માટે લોલીપોપ આપો છો? સલામતીના લોલીપોપ આપી અને તમે ટિકિટો વસૂલો છો, દંડ વસૂલો છો. ત્યારે બીજી વાત તો તે પણ છે, મુદ્દો તો તે એક મુદ્દો ઊભો થઈ રહ્યો છે કે જે ડ્રાઈવર છે તેને ડ્રેસ પેન્ટ નથી પહેર્યો. શા માટે સાહેબ? અમને કઈ રીતે ખબર પડશે કે આ બસનો ડ્રાઈવર આ જ છે? જ્યારે ટિકિટ માસ્ટરે તો ડ્રેસ પહેર્યો છે, તો આમને શું ડ્રેસ નથી આપવામાં આવ્યો કે શું? તે પણ એક સવાલ ઊભો થયો છે. આવા જ સમાચાર જોવા માટે અમારી લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.
કલાકથી આ બસ બંધ પડી છે? 15 મિનિટ થઈ છે, 15-20 મિનિટ. અંદાજે આમથી જાણવા મળેલ કે અડધી કલાકથી આ બસ બંધ. ના 15-20 મિનિટ થઈ છે. અને ક્યાંથી આવે છે બસ? અને દીવથી. અગાઉ કઈ ખોટવાઈ થયેલી છે બસ? ના, અગાઉ નથી થઈ. પહેલી ફેરી જ છે? પહેલી ફેરી જ અહીંયા બંધ પડી છે. ઓકે. તમારું નામ બેન? મધુબેન. કેટલી કલાકથી આ બસ બંધ છે? અડધી કલાક થઈ ગયો. શું કેટલા પેસેન્જરો અંદાજે હશે અને ક્યાંથી આવી છે આ બસ? પેસેન્જરો તો છે ઘણાય, પણ ઉતરી ગયા છે ઘણાય તો અહીંયાથી. અંદાજે કે આ બસ ક્યાંથી આવી રહી છે અને કેટલી વાર બંધ બસ પડી તો છે? ઠેઠ દીવથી આવી છે. અગાઉ ક્યાંય બંધ પડી કે અહીંયા નહીં, એક જ જગ્યાએ બંધ અહીંયા જ પડી છે? પડી.